તો આજે અમે પાછા આવી ગયા હતા કે નીકળી ગયા હતા પાછા ઘરે જવા માટે. એક વીક અમારું ફટાફટ જતું રહ્યું. ખરેખર મજા આવી. ફ્રેન્ડ્સના ઘરે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો. ક્રિસમસ અમે બધાની સાથે કર્યું તો મજા આવી, કેમ કે એકલા તો મજા ના આવે. અને મેલબર્ન લાઇટ્સ ને બધું જોવા ગયા તો સાચે એવી ફિલિંગ આવી કે લંડનમાં હતા. વેધર પણ એવું હતું ઠંડુ. તો બસ આજે સવારે અમે નીકળી ગયા હતા પાછા જવા માટે. અને અમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો મેલબર્ન માં કેવું લાગ્યું અમને એ પણ અમે જણાવશું આ વિડીયોમાં. તો તમે જોતા રહેજો કે શું ડિફરન્સ અમને લાગ્યો, અને પછી તમે કમેન્ટ પણ કરજો કે આ સાચી વાત છે કે નહીં, તમે અગ્રી હોય અમારી સાથે. તો જોઈ લો મેલબર્નની કે વિક્ટોરિયાની બોર્ડર ક્રોસ કરી દીધી છે અને ન્યૂ સાઉથ વેલ્સમાં અમે આવી ગયા છીએ. જો અમે ઓન ધ વે બેક વોલોંગોંગ. અને આ બધાને હવે ભૂખ લાગી ગઈ છે ને સ્નેહ, તો અમે બ્રેક લેવા ઉભા રહીએ છીએ. આઈસ્ક્રીમ ટાઈમ, આઈસ્ક્રીમ ટાઈમ. બ્રેક થઈ ગયો પૂરો હે ને સર? તો જો 1 વીક ક્યાં વહી ગયું ખબર ના પડી. અમારું ફટાફટ જતું રહ્યું. અમારા મેલબર્ન હોલિડે પૂરા થઈ ગયા અને અમે પાછા ઘરે જવા માટે નીકળી ગયા છીએ. એક વાત મને ગમી કે ચાંદને એવું હતું કે ક્રિસમસ ગરમીમાં ક્રિસમસ તો ચાંદને ઠંડીમાં ક્રિસમસ કરાવી. ચાંદ મજા આવી? શું ગમ્યું તને? મેલબર્ન સિટી થોડી લંડન જેવી ફિલિંગ આવી હે ને, ઠંડી ને લાઇટ્સ ને બધું. સ્નેહન શું ગમ્યું? ગ્રેટ ઓશન રોડ, ત્યાંય મજા આવી. બરાબર ને? તો હવે તમારો વારો. તમને કેવું લાગ્યું? Exiting average speed check. ના, મને મજા આવી. મજા આવી? હા. ક્રિસમસ કહે છે ને એ લોકો કે ભાઈ આપણે યુકેમાં બધા રાહ જોતા હોય કે ભાઈ વ્હાઇટ ક્રિસમસ થાય, સ્નોઈ. અને અહીંયા તો ક્રિસમસ કાયમ સમરમાં જ આવે એટલે ગરમી તો ભૂકા કાઢે જ. પણ આ વખતે એવું થયું કે અમે ક્રિસમસ કરવા મેલબર્ન ગયા અને આવડું આ કોલ્ડેસ્ટ ક્રિસમસ હતું. છેલ્લા 20 વર્ષનું સૌથી કોલ્ડ ઠંડીવાળું ક્રિસમસ હતું મેલબર્નમાં, એવું કહેવાય છે. અને અમને નથી ખબર, ન્યૂઝમાં આવી ત્યારે ખબર પડી કે ધીસ વોઝ ધ કોલ્ડેસ્ટ ક્રિસમસ ઇન લાસ્ટ 20 years. અને 4th કોલ્ડેસ્ટ એવર સિન્સ દે સ્ટાર્ટેડ રેકોર્ડિંગ. એટલે બહુ કહેવાય કે ક્રિસમસમાં કોલ્ડેસ્ટ એટલે 17 ડિગ્રી ટેમ્પરેચર, 15-17 ડિગ્રી ટેમ્પરેચર હતું. 15 હતું મને લાગે એ દિવસે. હા, અને ઇવનિંગમાં 11 જેવું થઈ ગયું હતું. પણ તમને લંડન જેવી ફિલિંગ આવી ગઈ ને? હા, એટલે એવું લાગ્યું કે ભાઈ ટોટલ ગ્રે છે વેધર અને લંડન જેવી ફિલિંગ આવી. અને બધા મેલબર્ન વાસીઓ કહે છે ને મસ્ત રીતે આપણે મેલબર્ન કહીએ કે ભાઈ કેવું રહ્યું મેલબર્ન, તો મેલબર્નનો એક પોઈન્ટ છે જ તે કે વેધર ડ્રાસ્ટિકલી ચેન્જ થાય મેલબર્નમાં. હા, એટલે તમે ગયા હતા, અમને લંડન બહુ યાદ આવે ને એટલે અમારે મેલબર્ન જતું રહેવાનું. હવે એવું લાગે છે વેધર જોઈને એવું થઈ જાય કે લંડનમાં આવી ગયા, પાછા જેકેટ ચડાવો. ખરેખર છે મેલબર્ન વાસીઓ બધા કહે જેમ કે ભાઈ કાંઈ નક્કી ન હોય એમ. તો ક્રિસમસ ડેના દિવસે જ તે 3 વેધર જોયા. એ તો ને સવારે હતી ઠંડી પુષ્કળ, અને બપોરે તડકોય હતો, અને સાંજના વરસાદ પડ્યો. અને અમે ક્રિસમસ ડેના દિવસે ગ્રેટ ઓશન રોડ ટ્રીપ કરી. મજા આવી ને? એટલે મજા આવી. ના ડેફિનેટલી વેધર તો આપણે એક્સપેક્ટ કર્યું તો એના કરતાં તો સરસ હા, એના હતું. કરતાં સારું હતું. ડે લાઇટ્સ મળી ગઈ અમને. હા, સન હતો આમ તો મોસ્ટ ઓફ જર્નીમાં. છેલ્લે 1-2 માં થોડું ગરબડ થઈ. પણ ના, તમે ફોટા જોયા હશે કે રીલ્સ જોઈ હશે, વિડીયો જોયા હશે, બધામાં અમે સ્ટોપ્સ કવર કર્યા છે. શું કહેવાય ગ્રેટ ઓશન રોડ ટ્રીપના એક સ્ટોપ્સ લગભગ અમે કવર કર્યા છે. અમે કેટલા સ્ટોપ કર્યા ને એ
છે તમને. ના, હજી વિડીયો આવશે, ફૂલ વિડીયો આવશે એટલે તમને વધારે ખબર પડશે. ના, બરાબર છે. પણ બધાના કમેન્ટ્સ આવતા હતા કે તમે હવે કહેજો મેલબર્ન અને સિડની એમાં તમને શું ફરક લાગ્યો, કે તમે કમ્પેર શું કર્યું એમ? મેલબર્ન અને સિડની ના મજા આવી. મેલબર્નમાં તે આપણી કમ્યુનિટી ખૂબ છે, એટલે લાઈક ફેમિલી ફ્રેન્ડ્સ. અમારે તો ફેમિલી અહીંયા હતું મેલબર્નમાં, એટલે અમારે આવું હતું. એટલે ક્રિસમસ આવવાનું કારણ હતું કે છોકરાઓને વેકેશન પડી ગયું સ્કૂલમાં, અમારી રજાઓ હતી, એટલે પરફેક્ટ ટાઈમ હતો કે ચલો ફેમિલી ત્યાં મળીએ, ત્યાં રહીએ સાથે. એટલે અમે મેલબર્ન આવ્યા હતા. પણ મેલબર્ન આવ્યા પછી ખબર પડી કે આપણી કમ્યુનિટી ઇન્ડિયન કમ્યુનિટી ધોમ છે, એટલે સિડનીમાંય હશે એટલી રીતે, પણ અમને મિસ થતું એટલે એવું ના લાગે. અને મેલબર્ન આવી ગયા. અને પ્લસ પોઈન્ટ જેમ અગાઉ કીધું એમ કે ચાહતને લંડનનું ક્રિસમસ મિસ થાય તો એવું ન લાગે, થોડુંક ગ્રે વેધરમાં ક્રિસમસ થઈ ગયું. એ સાચી વાત છે. પણ મને ત્યાં લાઈક ઘર બહુ ગમ્યા એ મેલબર્નમાં હા, સસ્તા અને સારા ના એ તો છે. અકોર્ડિંગ ટુ સિડની હું તો કહું છું કે અચ્છા. વોલોંગોંગ એવું નહીં. ના એ તો છે જ તે, કારણ કે શું કહેવાય કે આપણે NSW-માં મસ્તી પ્રોપર્ટી પ્રાઇઝિંગ ઘણું, એટલે રેન્ટ ઊંચા છે, બધા ભાડા ઊંચા, પછી બાય કરવું હોય તો એવું પ્રોપર્ટી વધુ, પણ એની સામે લિવિંગ કોસ્ટ એ વાત સાચી કે મેલબર્નમાં મને સસ્તી લાગી. જે અત્યારે બધા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે વાતચીત થઈ, બધાનો અનુભવ લીધો એ પ્રમાણે હું તો કહું છું. એટલે ત્યાં ભાડાય સસ્તા છે, અને ઓવરઓલ તમારે પ્રોપર્ટી ખરીદી ઓનરશિપ લેવી હોય તોય સસ્તું છે. એટલે ઇટ વોઝ ગુડ પોઈન્ટ. તો ઘરનું મેં કીધું એમ ઘર અમે અમારા ફ્રેન્ડના ઘરે ગયા ને આ લોકોના ઘરે ગયા, પણ બે ઘર સરસ હતા. એટલે આઈ થિંક અમને એવું લાગ્યું ને કમલેશે કીધું એમ રેન્ટ કમ્પેર કરીએ તો અમને વધારે સારું લાગ્યું આઈ થિંક મેલબર્નમાં. બરાબર ને? કારણ કે એ રેન્ટમાં જે રેન્ટમાં અહીંયા આ લોકોને 4 બેડરૂમ હાઉસ મળે, એ રેન્ટમાં અમને ત્યાં 2 બેડરૂમ હાઉસ કદાચ માંડ મળી રહે. 2 બેડરૂમ ફ્લેટ જ મળે. હા 2 બેડરૂમ ફ્લેટ વોલોંગોંગમાં કે પછી સિડનીમાં આઈ થિંક. એટલે એ બહુ મેજર ચેન્જ છે. એટલે લિવિંગ કોસ્ટ ડેફિનેટલી અહીંયા સસ્તી છે મેલબર્નમાં. ઇવન ફૂડ ગ્રોસરી તે કદાચ સસ્તું છે. ઘણો બધો ફરક લાગ્યો. અમે ગ્રોસરી બાય કરી એમ તો મેલબર્નથી, તો અમને લાગ્યું કે એમાંય ઘણો અમુક વસ્તુમાં તો $10 ફરક, એટલે બહુ ખાસો એવો કહેવાય. બરાબર ને? એટલે એ આપણે વોલોંગોંગની કમ્પેર કરીએ છીએ, સિડનીની નહીં. હા કદાચ સિડનીમાં એ સસ્તું હશે, પણ વોલોંગોંગમાં અમને થોડું મોંઘું મળે ગ્રોસરી, ઇન્ડિયન ગ્રોસરી. હા બરાબર ને? ના એ છે. એટલે વોલોંગોંગની કમ્પેરમાં તો ગ્રોસરી ઘણી સસ્તી છે. તો અમે તો જો ફરવાનો કોઈ પ્લાન હતો નહીં, પણ અચાનક બધી ટ્રીપ્સ આપણે થઈ ગઈ, પણ મજા આવી. કેમ? ફેમિલી સાથે હોય, ફ્રેન્ડ્સ બધા મળ્યા, ઘણા લોકો અમે ઇવન તમારા બધામાંથી ઘણાનો એવો કોન્ટેક્ટ મેસેજીસ હતા કે આવો મળીએ, પણ દોડાદોડી ભાગાભાગી વધુ હતી, અને બધું અનપ્લાન્ડ હતું ને. એટલે જો પ્લાન હોત ને તો કદાચ થોડોક ટાઈમ કાઢી શકે એવું થાત કે મળે તેમ. પણ એવરીથિંગ વોઝ અનપ્લાન્ડ, અને એવું જ પ્લાન કર્યું હતું ભાઈ આપણે શાંતિથી ઘરે શું કહેવાય ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે મળશું, ખાશું પીશું, ક્રિસમસનો ટાઈમ પૂરો થઈ જશે ને પાછા NSW એટલે વોલોંગોંગ પાછા આવતા રહીશું. આવો જ પ્લાન હતો, કે એવું મેજર નહોતું. હા એટલે હવે અમે બહુ બધાને મેસેજ આવ્યા હતા, પણ હું બધાને રિપ્લાય નહોતી આપી શકી, કેમ કે કોઈ અહીંયા રહેતું હોય, કોઈ અહીંયા રહેતું હોય, એટલે થોડું ડિફિકલ્ટ હતું બધાને મળવાનું. પણ નેક્સ્ટ ટાઈમ કદાચ અમે આવશું તો મીટઅપ પ્લાન કરીશું. બરાબર ને? ના એ ઘણાનું સજેશન આવ્યું તો મીટઅપ પ્લાન કરો. હા ઘણા બધાની ઈચ્છા હતી મળવાની, પણ ના મળી શકાયું. પણ હવે નેક્સ્ટ ટાઈમ ડેફિનેટલી કંઈક પ્લાન કરીને આવશું તો આપણે મીટઅપ ગોઠવીશું અને બધાને મળીશું. ના બરાબર. અત્યાર સુધી અમે હજી કોઈ દિવસ મીટઅપ ક્યાંય ગોઠવું નથી, હા પણ યુ નેવર નો, કદાચ આપણે મેલબર્ન મીટઅપ પહેલી વખત ગોઠવીએ. તમે કમેન્ટ કરજો ચાહતા હોય કે ના મેલબર્ન મીટઅપ થી પહેલું મીટઅપ શરૂઆત કરીએ, તો કદાચ સ્પેસિફિક આપણે સ્પેશિયલ આવશું મેલબર્ન. સ્પેશિયલ તમને બધાને મળવા આવીશું. એ તો ને. તો નેક્સ્ટ હોલિડેમાં લેટ્સ સી. બરાબર ને? તો ઓલ ઓવર અમને મેલબર્નમાં ખરેખર મજા આવી. ના એક્સપિરિયન્સ સારો રહ્યો, કમ્યુનિટી બહુ સરસ છે, એન્જોય કર્યું બધા સાથે. સારી વસ્તુ એ છે કે ટ્રાન્સપોર્ટેશન ત્યાંનું મેલબર્નનું એ મને ગમ્યું. લાઈક ઇવન ધો વી વર ફાર, અમે એનું પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ યુઝ કર્યું, ટ્રેન્સ ને મેટ્રો કે તમારે મેટ્રો બધી યુઝ કરી, અમે ટ્રામ્સ યુઝ કરી અમે CBDમાં.
અને ઇટ વોઝ ગુડ એક્સપિરિયન્સ. અમે હજુ Yes. સુધી સિડની નથી યુઝ કર્યું પબ્લિક ટ્રાન્સપોર્ટ, That's true. પણ મેલબર્નનો અમે યુઝ કર્યું, પણ વી એન્જોય. યસ, મજા આવી. ટ્રેનની જર્ની આમ તો ઓલમોસ્ટ અમને લંડન જેવી લાગી થોડી, એટલે અમે 1-2 વાર સેન્ટ્રલમાં જઈ આવ્યા ટ્રેનનો યુઝ કરી હે, અને ઇઝી હતું ને. પછી સેન્ટ્રલમાં કમલેશે કીધું એમ ટ્રામ ફ્રી, બરાબર ને? ટ્રામ બધી સેન્ટરમાં CBDમાં ફ્રી હતી. તો ક્રિસમસ લાઇટ્સ અને આખું સેન્ટ્રલ ફર્યા તો લંડન જેવી ફિલિંગ મને તો આવી જ હતી. બધાને આવી કે ન આવી મને નથી ખબર. ના મજા આવી. રાત્રે મોડે સુધી આપણે ફર્યા, ક્રિસમસ લાઇટ જોઈ, અને છેલ્લી ટ્રેનમાં અમે પાછા આવ્યા. હા, એ જ તો ને. એટલે આપણે લંડનમાં નોર્મલી કાર લઈને જતા હોય છે ક્રિસમસ ડે ના દિવસે, પણ અમે આ થોડું અલગ કર્યું, પણ મજા આવી. ઇટ વોઝ ગુડ એક્સપિરિયન્સ ઓલ ઓવર. યસ. અને વેધર થોડુંક એવું ટચ જેવું લાગ્યું, લંડન જેવું. હા, હવે વેધર અમે આયા હતા, જર્ની ગયા ત્યારે આટલી ગરમી હતી, રિટર્નમાં આટલી ગરમી અત્યારે તે તડકો સારો એવો છે. જો કે અમે NSW ની બોર્ડરમાં આવી ગયા છીએ અત્યારે, પણ ત્યાં વિક્ટોરિયામાં પણ એટલો જ તે સનલાઇટ, ડે લાઇટ સવારે હા હતું, તડકો હતો. ટેમ્પરેચર આજથી મસ્ત વધી જવાનું હતું મેલબર્નમાં પણ. એટલે ઓલમોસ્ટ બે જગ્યાએ 30+ ટેમ્પરેચર થઈ ગયું. ને મસ્ત સમર છે એટલે આટલું ટેમ્પરેચર તો નોર્મલ કહેવાય કે બેઝિકલી પહોંચશે જ ત્યાં. એ તો છે. તો અમારો ઓલ ઓવર જર્ની સરસ રહી અને મજા આવી. તો અમે પાછા ડેફિનેટલી આવીશું ને બધાને મળીશું. ના ખરેખર બહુ મજા આવી. ચલો તો આવજો.